मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम સુલીભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક્ઝામ દીધી હતી 16 માર્ચના દિવસેનું થોડા ક્વેશ્ચન બાકી છે, લઈ લઈએ. આપણે અહીંયા પહોંચ્યા હતા. રોહિણ્યા ચોરને ડેશ કર્મનો ઉદય હતો. તો હજી પણ ઘણા જણને આ જે ચાર છે પુણ્યના બે પાપના બે પ્રકાર, એમાં ગડબડ હજી પણ ઘણા જણને થઈ રહી છે. પહેલા તો એનું જો મીનિંગ છે ને, ડેફિનેશન્સ એ પ્રોપરલી યાદ રાખવાનું, તો ગડબડ મિસ્ટેક નહીં થાય. ઓકે, આ પુણ્યના આ બે પ્રકાર છે, પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય. તો એનું મીનિંગ શું છે? પાપાનુબંધી પુણ્ય એટલે સંધિ છૂટી કરવાની, તો પાપ નું નવા પાપ કર્મનું અનુબંધ કરનારું એવું પુણ્ય. એટલે એવું પુણ્ય કર્મ ઉદયમાં આવેલું છે કે જે એવા બધું આપે છે, બધે સુખ સંપત્તિ કે એવા સુખદાયી સર્કમસ્ટાન્સીસ આપી રહ્યું છે, અનુકૂળતા આપી રહી છે. આ પુણ્ય કર્મ એ આપી રહ્યો છે. અને એમાં શું થાય છે? બુદ્ધિ બગડે અને નવા પાપનો અનુબંધ કરાવે, નવા પાપ કર્મો એ જીવ બાંધે. તો એવા ટાઈપનું પુણ્ય ઉદયમાં રહેલું હોય તો તેને કહેવાય પાપાનુબંધી પુણ્ય. અને પુણ્યાનુબંધી પુણ્ય એટલે કે શું? એવા ટાઈપનું પુણ્ય ઉદયમાં આવેલું છે કે જેને ભોગવતા જીવ નવા પુણ્ય કર્મોનો અનુબંધ કરે છે. એટલે આ બંનેમાંથી ઉપાદેય કયો છે? આદરવા યોગ્ય આ છે, અને આ ત્યાગવા યોગ્ય છે. આ પછી આ પાપના બે પ્રકાર છે, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ. તો એનું મીનિંગ શું છે? એવું પાપ કર્મ ઉદયમાં આવેલું છે કે જે પ્રતિકૂળતા આપે છે, દુઃખદાયી સર્કમસ્ટેન્સીસ આપે છે, દુઃખની અનુભૂતિ કરાવે છે. અને એના ઉદયમાં પણ જીવ નવા પાપ કર્મોનું અનુબંધ કરે છે. એટલે ઓલરેડી દુઃખદાયી અને પ્રતિકૂળતા વાળી સર્કમસ્ટાન્સીસ સર્જન કરે છે આ પાપ કર્મો જે ઉદયમાં આવેલા છે તે. અને એવા સર્કમસ્ટાન્સીસમાં પણ જીવની બુદ્ધિ બગડેલી જ હોય અને એ નવા પાપ કર્મોનો બાંધતો જાય છે. તો તે છે, આવું પાપ કેવું હોય? પાપાનુબંધી પાપ કહેવાય. પછી આ પુણ્યાનુબંધી પાપ એ કેવું હોય? જે પાપ કર્મ ઉદયમાં આવેલું છે, પ્રતિકૂળતા આપે છે, દુઃખદાયી સર્કમસ્ટાન્સીસ આપે છે જીવને, અને એના ઉદયમાં પણ જીવ શું કરે છે? એ પ્રતિકૂળતાઓ, તકલીફો, દુઃખ પીડાઓ એ સમતાપૂર્વક ભોગવે છે. બુદ્ધિ બગડતી નથી, ધર્મને પકડી રાખે છે, ધર્મ કરતો રહે છે, અને એના કારણે નવા પુણ્ય કર્મોનો અનુબંધ કરે છે. તો એવા પાપ કર્મોનું ઉદય જે રહેલું હોય તો એ શું કહેવાય? પુણ્યાનુબંધી પાપ. તો આ બંનેમાંથી ઉપાદેય જે છે એ આ છે, અને આ ત્યાગવા યોગ્ય છે, પાપાનુબંધી પાપ એવું હોય. ઓકે, તો હવે ક્વેશ્ચન છે, રોહિણ્યા ચોર અને ડેશ કર્મનો ઉદય હતો. તો ચારમાંથી આ રાઈટ છે, પુણ્યાનુબંધી પાપ. એટલે ઓલરેડી એ ચોર હતો, ગરીબી વાળી સિચ્યુએશન જે પણ હતી, પ્લસ તેને પકડવા માટે અભયકુમાર શું કરી રહ્યો હતો. તો એવા પાપ કર્મનો ઉદય હતો, છતાં પણ એ પછી પ્રભુની જે જીનવાણી છે કાનમાં ગઈ અને પછી દીક્ષા સ્વીકારી. એના કારણે શું થાય છે કે નવા પુણ્ય કર્મનું બંધ કરે છે. એટલે એવું પુણ્યાનુબંધી પાપ એનો ઉદયમાં રહેલો હતો ત્યારે. પછી આગળ છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેવલ જ્ઞાનાવર્ણ્ય તે એક પાપ પ્રકૃતિ છે. તો આ સાચું જ વાક્ય છે. કેવલ જ્ઞાનાવર્ણ્ય શું છે? આ કર્મ છે. કેવલ જ્ઞાન નું આવરણ કરનાર આવી જે કર્મ પ્રકૃતિ છે તો તે પાપ પ્રકૃતિ કહેવાય છે. કારણ કે એ આપણા આત્માના જે સાચો કેવલ જ્ઞાન ગુણ છે એનું એ આવરણ કરે છે. તો ઓબ્વિયસલી આ પાપ પ્રકૃતિ જ કહેવાય છે. બીજા શ્રીમંતોની સમૃદ્ધિ જોઈને રાગ દ્વેષ કરવો તેને ડેશ ક્રિયા કહેવાય છે.
તો તે પ્રાતિત્ય ક્રિયા કહેવાય છે. ઓકે, બીજા હવે હમણાંના ટાઈમમાં જે પણ રીચ પીપલ હોય, બહુ વધારે સરસ ઘર હોય, ગાડી બંગલા જે પણ હોય, તો એ કે બહુ સરસ એવું કોઈ કપડાં પહેર્યા હોય કે કોઈ જ્વેલરી વોચ વગેરે ડ્રેસીસ એ પહેરેલું હોય, તો એ બધું જોઈને આપણને રાગ દ્વેષ કાંઈ પણ થાય ને તો એ પ્રતિત્ય ક્રિયા કહેવાય છે. અને સામંતોપરની પાતિકી ક્રિયામાં શું હોય છે કે પોતાની પાસે રહેલી હોય છે સમૃદ્ધિ વગેરે આપણી પાસે રહેલી હોય, અને બીજા લોકો એની પ્રશંસા કે નિંદા કરે તો એમાં આપણે રાગ દ્વેષ કરીએ તો એ આમાં આવી જાય છે સામંતોપરની પાતિકીમાં. એટલે આ બંનેમાં આ ડિફરન્સ છે. પ્રાતિત્યમાં બીજા શ્રીમંતોની છે સમૃદ્ધિ જોઈને રાગ દ્વેષ કરવો, અને સામંતોપરની પાતિકીમાં પોતાની પાસે સમૃદ્ધિ રહેલી હોય અને બીજા કોઈ એની પ્રશંસા વગેરે કે નિંદા કરે તો એ સાંભળીને આપણને રાગ દ્વેષ થાય, તો તે છે ડિફરન્સ. પછી નેક્સ્ટ શું છે, ઉષ્ણ પરિસહ પ્રતિકૂળ પરિસહ છે, પણ શીત પરિસહ અનુકૂળ પરિસહ છે. તો આ ખોટું વાક્ય છે. હવે ઉષ્ણ પરિસહ એટલે બહુ વધારે ગરમી હોય, ગરમી હમણાં સમર સિઝન છે તો આપણને પ્રતિકૂળ લાગતી હોય, તો આ પ્રતિકૂળ પરિસર આપણને લાગે છે, તો તે જ છે. એમાં પણ આપણને સહન કરવા ટ્રાય કરવું જેટલું થાય, તો એ શું કરવાનું, એસી પંખાનો ઉપયોગ નહીં કરવાનું, તો એ સહન કર્યું કહેવાય ઉષ્ણ પરિસર. પણ જે શીત પરિસર છે, તો શું તે અનુકૂળ પરિસર છે? આપણને લાગે નહીં ઠંડુ ઠંડુ સારું લાગતું હશે, શીત હોય ઠંડક હોય તો એ સારું લાગે, તો એ અનુકૂળ પરિસર છે. તો એવું કઈ નથી. શીત પરિસર પણ પ્રતિકૂળ પરિસર છે. ઓકે, ધ્યાન રાખવાનું. કેટલા જણ આટલી ઠંડીના કારણે કેટલા જણ મૃત્યુ પામી જતા હોય, એટલે વધારે ભયંકર ઉષ્ણ પરિસર કરતા તો વધારે ભયંકર ઠંડી હોય જે પણ છે, એટલે તે પ્રતિકૂળ પરિસરમાં જ આવે છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે, અમરકુમારે ડેશ ભાવના ભાવી હતી, તો તે છે અશરણ ભાવના ભાવી હતી. અશરણ ભાવનામાં શું આવે છે કે કોઈ પણ હવે જે પણ અર્યંત સિદ્ધ આ બધા જે પણ પંચ પરમેષ્ઠી તત્વ છે, તો એમના સિવાય બીજું કોઈ પણ શરણભૂત નથી, શરણ લેવા યોગ્ય કોઈ પણ નથી. આવી ટાઈપની ભાવના ભાવવી એને કહેવાય છે અશરણ ભાવના ભાવવી કહેવાય, કે બીજા કોઈ પણ આ સંસારમાં મને એમનું શરણું સ્વીકારીને મને બચાવી નહીં શકે. હવે માત્ર ધર્મ છે, દેવગુરુ છે, દેવગુરુ અને ધર્મ તત્વ આ શરણભૂત છે, એમનું શરણ લેવાથી હું બચી શકીશ, એવા ટાઈપની અમરકુમારે ભાવના ભાવી હતી, અને એવી રીતે એ બચી ગયો હતો દેવગુરુ ધર્મના પ્રભાવથી. પછી નેક્સ્ટ છે, આદિનાથ ભગવાનના સાધુ ભગવંતોની વડી દીક્ષા તે ડેશ ચારિત્ર છે, તો એમાં રાઈટ આન્સર શું છે? રાઈટ આન્સર છેદોપસ્થાપનીય ચારિત્ર છે. આ જે પણ છેદોપસ્થાપનીય ચારિત્ર, સામયિક ચારિત્ર એના કોન્સેપ્ટ બધાને એકદમ ક્લિયરલી સમજવા જરૂરી છે બધાને, કે એમાં હજી પણ ઘણાની ગડબડ થાય છે. તો છેદોપસ્થાપનીય ચારિત્રમાં બે ટાઈપના છે ને, છેદોપસ્થાપનીય ચારિત્ર બે ટાઈપના છે. એક તો શું છે, એક તો છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર, બરાબર, અને બીજું શું છે, સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર અને બીજું છે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે જેમણે પણ એવી રીતે કોઈ પણ દોષ જે પણ પંચમહાવ્રતમાં કોઈ પણ ભંગ નહીં કર્યો હોય, છતાં પણ હવે શું હોય કે એક તો કાચી દીક્ષા લેતા હોય અને પછી અમુક ટાઈમ બાદ શું કરે, વડી દીક્ષા લેવાની હોય છે, તો પછી શું થાય, કાચી દીક્ષાનું જે પણ પર્યાય છે એ કેન્સલ ઓફ કરવાનું, એનું છેદન થાય, અને જ્યારે વડી દીક્ષા લેતા હોય તો ત્યારે પાછું જે પાંચ મહાવ્રતોનો પાછો ઉપસ્થાપના કરવામાં આવે, તો વડી દીક્ષાને શું કહેવાય, એને કહેવાય નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે કે અતિચાર કઈ લગાડ્યા નહીં હતા, પણ
શું હોય છે કે કાચી દીક્ષામાંથી વડી દીક્ષા પછી લેવાની હોય તો એના માટે કાચી દીક્ષાનું પર્યાય જે પણ દીક્ષા પર્યાય હતું એ કેન્સલ કરવામાં આવે છે, એનું છેદન કરવામાં આવે છે. અને વડી દીક્ષા જ્યારે સ્વીકારે તો એ પોઈન્ટ એ સમય ઓનવર્ડ્સ નવો દીક્ષા પર્યાય ગણવામાં આવે છે. પંચમહાવ્રતોની પાછો ફરીથી ઉપસ્થાપના કરવામાં આવે છે, લેવામાં આવે છે એમને. એટલા માટે આ વડી દીક્ષાને શું કહેવાય છે? છેદોપસ્થાપન, નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. તો એ કોણ લેતા હોય છે? આદિનાથ ભગવાનના. એટલે કે જે પણ કયા કયા હોય છે, જે પણ જે શું કહેવાય, જે ફર્સ્ટ તીર્થંકર ભગવંત અને 24th તીર્થંકર ભગવંત હોય છે, તો એમના જે સાધુ ભગવંતો હોય છે, તો એમના માટે એવી રીતે પ્રોટોકોલ હોય છે, એવી રીતે એમનો શું કહેવાય કે એવી રીતે એમનો આચાર હોય છે. તો અહીંયા શું આવે? આ રાઈટ આન્સર છે, છેદોપસ્થાપનીય ચારિત્ર. હમણાં પણ દીક્ષા આપણે દીક્ષા મહોત્સવ જો આપણે અટેન્ડ કર્યો હોય તો આપણને ખ્યાલ આવે. આ કાચી જે પહેલે દીક્ષા લેતા હોય કાચી દીક્ષા હોય અને પાછું અમુક દિવસો બાદ વડી દીક્ષા લેવામાં આવતી હોય છે. ઓકે, ધ્યાન રાખવાનું. અને જે વચ્ચેના જે 22 તીર્થંકર હોય છે, અહીં તો ફર્સ્ટ અને 24th માટે જ છે તીર્થંકર, છે એ પણ કયા? જે પણ ભરત ક્ષેત્ર, 5 ભરત ક્ષેત્ર પ્લસ 5 ઐરવત ક્ષેત્ર જે છે એમના સાધુ ભગવંતો માટે એવી રીતે હોય છે કાચી દીક્ષા, વડી દીક્ષા. પણ વચ્ચેના જે 22 તીર્થંકરો છે એમનું શું હોય છે? 22 તીર્થંકર પ્લસ 5 મહાવિદ્ય ક્ષેત્ર, એમાં શું હોય છે? એમાં આવી રીતે કાચી દીક્ષા અને પછી વડી દીક્ષા એવી રીતે નહીં હોય. નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર નહીં હોય. પણ એમને શું હોય છે? ડાયરેક્ટ આવી રીતે એક વખત જ ફર્સ્ટ ટાઈમ જ જે ફાઇનલ દીક્ષા લેવામાં આવતી હોય છે, આપવામાં આવતી હોય છે, તો એને શું કહેવાય છે? યાવત કથિત સામાયિક ચારિત્ર. કે ધ્યાન રાખવાનું. એટલે કે જે ફર્સ્ટ ટાઈમ જે જયારે દીક્ષા લે છે ને, દીક્ષા સ્વીકારે છે, તો એ વખત જ 5 મહાવ્રતનું આપવામાં આવે છે. તો એ લાઈફ ટાઈમ માટે, આજીવન માટે હોય છે. આજીવન માટે ફોલો કરવાનું હોય છે. તો એટલા માટે એને શું કહેવાય છે? આવી એમના માટેની જે 22 તીર્થંકર કયા? 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રના 22 તીર્થંકર પ્લસ 5 મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકરોના સાધુ ભગવંતો માટે શું હોય છે? એક વખત જ ફાઇનલ વાળી દીક્ષા આપવામાં આવતી હોય છે અને તેને કહેવાય છે યાવત કથિત સામયિક ચારિત્ર. ઓકે, એટલે આ કોન્સેપ્ટ બધાને એકદમ ક્લિયર યાદ રાખવાનું છે. પછી આગળ છે ડેશ ને અનુપરિહારી કહેવાય છે. તો જે પણ સેવા કરનારા સાધુ ભગવંતો હોય છે, તો એમને શું કહેવાય છે? અનુપરિહારી સાધુ ભગવંતો કહેવાય છે. ધ્યાન રાખવાનું. એ કોની સેવા કરતા હોય છે? જે પણ આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જેમણે પણ સ્વીકાર્યું હોય અને એમાં જે પણ આ ગુરુ હોય, વાચનાચાર્ય ગુરુ હોય અને બીજા જે સાધુ ભગવંતો જે તપ કરતા હોય છે, તો એમની એ સેવા કરે, તો સેવા કરનારા સાધુ ભગવંતોને અનુપરિહારી કહેવાય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં. પછી આગળ નેક્સ્ટ શું છે કે નવકારશી કરીએ તે ડેશ તપ કહેવાય. આપણને લાગે રે નવકારશીમાં શું છે? પણ નવકારશી પણ એક પ્રકારનું તપ છે, નિર્જરા તત્વમાં આવે છે અને એને શું કહેવાય છે? દેશથી ઈત્વરિક અંશન કહેવાય છે. એટલે કે દેશથી એટલે કે શું? અમુક ટાઈમ સુધી લીધેલું એવું શું કહેવાય છે? અન્ન પાણીનો ત્યાગ અમુક ટાઈમ સુધી, તો એને કહેવાય છે દેશથી ઈત્વરિક અંશન કહેવાય છે. તો એમાં માત્ર નવકારશી નહીં આવે, પણ પોરીસી આપણે નવકારશી કરીએ, પોરસી કરીએ, પછી 60 પોરસી, પૂરી મઢ કરીએ, એકાસણું કરીએ, બિયાસણું કરીએ, તો એ બધા એવા ટાઈપના જે પણ અમુક ટાઈમ સુધી આપણે વાપરીએ અને અમુક ટાઈમ સુધી આપણું આ હોય ને અન્ન પાણીનું ત્યાગ હોય, તો એમાં ટોટલી ત્યાગ નહીં હોય ને, એટલા માટે એ કહેવાય દેશથી. એટલે કે અમુક અંશથી આપણે આહાર પાણીનું ત્યાગ કર્યું, અનશન કર્યું. એ ધ્યાન રાખવાનું.
પણ આપણે ઉપવાસમાં શું કરીએ, જે ઉપવાસ હોય, ચોવીયાર ઉપવાસ હોય, તો એમાં ટોટલી ત્યાગ હોય ને એમાં ખાવા પીવાનું, તો એને સર્વથી ત્વરિક અનશન કહેવાય. એટલે ટોટલી એમાં ખાવા પીવાનું નથી અમુક ટાઈમ સુધી. એટલે એક દિવસ તો ઉપવાસ હોય ને, એટલા માટે પછી ઈત્વરિકા શબ્દ એનું આ મિનિંગ આવે, અમુક ટાઈમ સુધી. અમુક ઈત્વરિક એટલે અમુક ટાઈમ સુધી, અને દેશ એટલે અંશથી, અને સર્વથી એટલે ટોટલી આપણે નથી ખાધું, તો અમુક ટાઈમ સુધી અનશન કર્યું છે. અને યાવત જીવ અનશન એટલે કે લાઈફ ટાઈમ માટે ખાવા પીવાનું બંધ, ત્યાગ, ધ્યાન રાખવાનું. એટલે નવકર્ષી પણ એક તપ જ છે, ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ શું છે, પાપનું મિચ્છામી દુક્કડમ મનમાં કહેવું તે ડેશ પ્રાયશ્ચિત છે. પ્રતિક્રમણ આલોચના મિશ્રને અનવસ્થાપ્ય, તો એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત છે. પ્રતિક્રમણ પ્રાયશ્ચિત એટલે કે શું, કે પાપ આપણાથી થઈ ગયું હોય, તો જે થઈ ગયું પાપ છે એ ફરીથી હવે હું નહીં કરીશ, તો એના માટે મનમાં જ આપણે પશ્ચાતાપ પૂર્વક આપણે શું કહેવાનું, મિચ્છામી દુક્કડમ, આવી રીતે કે મિચ્છામી દુક્કડમ એટલે કે શું, કે મારું પાપ મિથ્યા થાઓ. તો એમ આપણે જે કહીએ તો એને કહેવાય છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. બીજા જે પણ છે આલોચના મિશ્રને અનવસ્થાપ્ય, એ બધા અલગ અલગ છે. આલોચનામાં શું, ગુરુ પાસે જઈને એ રીતે કહેવું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે કરીને, તો આવી રીતે આપણે ગુરુ ભગવાન પાસે જઈને કહીએ અને પછી પ્રાયશ્ચિત લઈએ, તો એ આલોચના પ્રાયશ્ચિત. એટલે બધાના અલગ અલગ મિનિંગ્સ છે. તો એવી રીતે નહીં સમજવાનું કે પ્રતિક્રમણ એટલે જે આપણે સામે પ્રતિક્રમણ માટે બેઠા, તો એને જ પ્રતિક્રમણ કહેવાય. એ પ્રતિક્રમણની અંદર આપણે શું કરીએ છીએ, પ્રતિક્રમણ કરવા બેસીએ ને, રાઈ દેવસી પ્રતિક્રમણ વગેરે, પંચ પ્રતિક્રમણ કરવા બેસીએ, તો એમાં મેઇન એ જ હોય છે ને, શું હોય છે કે થયેલા પાપ, થયેલા જે અપરાધો છે, દિવસમાં થયેલા અપરાધો, રાત્રે થયેલા અપરાધો, 15 દિવસમાં થયેલા અપરાધો, આખા વર્ષમાં થયેલા અપરાધો, ચોમાસામાં થયેલા અપરાધોનો આપણે મનમાં મિચ્છામી દુક્કડમ માંગતા હોઈએ છીએ ને, તો આ જ છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, એને જ કહેવાય છે. પછી નેક્સ્ટ શું છે, નया ક્વેશ્ચન આવી છે કે પચખાણ નહીં લિયા તો ભી ये होता है. આ ક્વેશ્ચન ઉપરના ક્વેશ્ચન માટે છે, નવકર્ષી માટે, કે પચખાણ નહીં લિયા તો ભી ये होता है. તો આપણે પચખાણ તો લેવું જ પડે છે. પચખાણ વિના કઈ કોઈ પણ વસ્તુ, કોઈ પણ આપણે ત્યાગ કરીએ તો એની ગણતરી કરવામાં આવતી નથી, કારણ કે ઈચ્છા હજી બેઠેલી છે ખાવા પીવાની. એટલા માટે જ આપણે પચખાણ લેતા નહીં હોઈએ. તો પચખાણ વિના તો પાપના કનેક્શનથી કટ ઓફ તો થઈ નહીં શકાય, તો પછી એ અનશન કરીએ કેવી રીતે કહી શકાય. એટલા માટે પચખાણ વિના તો કઈ ગણતરી કરવામાં આવતી નથી કોઈ પણ વસ્તુની, એ માત્ર પછી કાયકલેશમાં આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉપચાર વિનયના કેટલા પ્રકાર છે, તો એમાં રાઈટ આન્સર છે 7. ઉપચાર વિનયના 7 પ્રકાર છે. વાચનામાં જે ભણ્યા તે યાદ રાખવા, વારંવાર તેનો પાઠ કરવો, તે નિર્જરા તત્વનું સેવન કર્યું કહેવાય. તો રાઈટ ઓર રોંગ, તો તે સાચું વાક્ય છે. તો વાંચનામાં જે પણ આપણે ભણ્યો હતો, તો એ યાદ રાખવા, વારંવાર એનું પાઠ કરવું, બાયહાટ કરવા માટે પ્રયત્ન આપણે જે કરીએ, જે પણ આપણે ભણ્યા, તો એ શેમાં આવે છે, એ સ્વાધ્યાયમાં આવે છે. ઓકે, અને સ્વાધ્યાય શું છે, નિર્જરા તત્વ જે છે, તો નિર્જરા તત્વમાં એક તો શું હોય છે, બાહ્ય તપ હોય છે, અને બીજું 6 બાહ્ય તપ હોય અને 6 અભ્યંતર તપ હોય છે. તો જે 6 અભ્યંતર તપમાંથી એક છે સ્વાધ્યાય, એક પ્રકાર છે. 6 અભ્યંતર તપમાંથી એક પ્રકાર છે સ્વાધ્યાય. અને સ્વાધ્યાયની અંદર શું આવે છે, આવે છે 5 વસ્તુ આવે છે, 5 પ્રકારના સ્વાધ્યાય હોય છે: વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. પછી આ વારંવાર આપણે વાચનામાં જે પણ ભણે તે યાદ રાખો, વારંવાર એનું પાઠ કરીએ, તો એ શું છે, એને કહેવાય છે પરાવર્તના. તો આ પરાવર્તનામાં આવે છે આ. તો ઓબ્વિયસલી આ નિર્જરા તત્વ આપણે જો એ કરીએ, પરાવર્તના કરીએ એવી રીતે, તો એનાથી શું થાય છે, કર્મોની ઘણી બધી નિર્જરા થાય છે, અને તે એટલા માટે નિર્જરા તત્વનું સેવન આપણે કર્યું તે કહેવાય છે. ધ્યાન રાખવાનું. એટલે
યાદ રહે નહીં રહે એ અલગ વસ્તુ છે, પણ જે આપણે વારંવાર યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ, પાઠ કરીએ છીએ ને, તો એના દ્વારા ઘણા બધા કર્મોની નિર્જરા થાય છે. એટલા જ માટે આપણે એક્ઝામ્સ જે રાખતા હોઈએ ને, તો આપણને લાગે અરે એક્ઝામમાં શું ઓછા માર્ક આવે કે વધારે માર્ક આવે, એને તે એટલા માટે એક્ઝામ શું આપવાની નહીં, એમનું એમ જ આપણે ક્લાસ અટેન્ડ કરશું, ચાલશે, એક્ઝામ આપવાની શું જરૂર છે? તો આ કેટલી બધી જરૂર છે, એનાથી ખ્યાલ આવે છે કે માર્ક્સ કેટલા પણ આવે એ અલગ વસ્તુ છે, પણ એના માટે જે મહેનત આપણે કરી છે, જે પ્રયત્ન કરીએ છીએ, યાદ રાખવા માટે પણ જે આપણે ટ્રાય કરીએ છીએ, તો એ જ આપણે જોઈએ છે. એ જ નિર્જરા તત્વોનું સેવન તે થાય છે એના દ્વારા, તો એ જ આપણને કરવાનું છે. ઓકે, એટલા માટે એક્ઝામ્સ લાઇટલી નહીં લેવાનું અને મિસ પણ નહીં કરવાનું. એના માટે ખૂબ વધારે પ્રયત્ન કરવાનો કે નહીં, મને બધા આન્સર યાદ રાખવાના જ છે અને બધા આવડવા જ જોઈએ. ટાર્ગેટ એ જ રાખવાનું. પછી જે પાછળથી જે એક્ઝામમાં જે થાય તે અલગ વાત છે. આ માર્ક્સ કેટલા આવે નથી આવે તે અલગ પછી વાત છે, એ જુદી વાત છે. પણ એક્ઝામ માટે તૈયારી જે કરવાની છે એ જ મેઇન અને ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. એનાથી કેટલી નિર્જરા થાય છે આપણી, કેટલા કર્મો તૂટે છે. તો એટલા માટે હવેથી હજી આપણને સિરિયસલી લેવાના છે. કોઈ પણ એક્ઝામ્સ આવે ધાર્મિક એક્ઝામ્સ, ઘણું બધું આપણને સિરિયસલી લેવાનું છે. કેટલા ગુરુ ભગવંતો તો ઓપન બુક એક્ઝામ્સ પણ રાખતા હોય ને, તો આપણને લાગે અરે ઓપન બુક એક્ઝામમાં શું છે, એનું શું વેલ્યુ છે, એમાં તો વાંચી વાંચીને આપવાનું હોય છે ને, એમાં શું છે. પણ ઓપન બુક એક્ઝામમાં પણ એ શા માટે રાખતા હોય ઓપન બુક એક્ઝામ આવી રીતે, અને એના ઉપર પણ કેટલા ઇનામ રાખતા હોય, શા માટે? કારણ કે ભલે ઓપન બુક છે, પણ એ ક્વેશ્ચન આવે તો ક્યાં શું છે એ પણ ખબર હોય, તો ઓપન બુક એક્ઝામનો પણ કઈ ફાયદો થાય ને. ક્યાં શું છે એટલું વાંચેલું હોય, કેટલી વખત વાંચેલું હોય, પાકું કરેલું હોય તો આવે ને. એટલે એના માટે જે તૈયારી છે કે વાંચીને એના તત્વ જે છે એ આપણા મગજમાં ઉતરે, કર્મો જે મોહનીય કર્મો એ નબળા થાય, તો એ જ મેઇન મોટિવ હોય છે. એટલા માટે એક્ઝામ્સ બહુ આપણને સિરિયસલી લેવાના અને બહુ વધારે મહેનત કરવાની. એમ નહીં, કેટલા જણ શું કહે કે કાંઈ વાંચ્યો નહીં, એમનું એમ આપી દીધું એક્ઝામ અને વધારે માર્ક્સ મળી ગયા, એવી રીતે કેટલા કહેતા હોય ને ખુશ થઈ જતા હોય. તો હવે એમાં એમણે શું કરી, કાંઈ મહેનત નહીં કરી, એમનું એમ એક્ઝામ આપવા બેસી ગયા, તો એમાં એમણે મહેનત કઈ થઈ નહીં ને, પરાવર્તના કઈ થઈ નહીં. બરાબર, બિઝી લાઈફમાં ભલે બિઝી હતી લાઈફ, પણ એમનું એમ બેસી ગયા એક્ઝામ માટે, પણ કઈ મહેનત વગર બેસી ગયા. એટલે અને બીજા જેમને ઓછા માર્ક્સ આવ્યા અને ઘણી બધી મહેનત કરી, તો કોણ જીત્યો સાચે? જેમણે મહેનત કરી તે જીત્યો એ કહેવાય. પછી માર્ક્સ ભલે વાંચ્યા વગર માર્ક્સ ભલે વધારે આવી ગયા, પણ એમનું નિર્જરા થઈ, પ્રિપેરેશન જ નહીં કરી હતી તો નિર્જરા નહીં થઈ ને. ભલે આવડતું હોય કે એ સારી વસ્તુ છે કે આવડે છે બધું, બરાબર, પણ આપણું શું છે મોટિવ કે વધારે આપણે સ્વાધ્યાયમાં રહીએ, તો એ મોટિવ છે, ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શુક્લ ધ્યાનના અંતે કેવલ જ્ઞાન પ્રગટે, તો એમાં રાઈટ આન્સર શું છે? અપૃથકત્વ, વિતર્ક, અવિચાર. અપૃથકત્વ, વિતર્ક, અવિચાર શુક્લ ધ્યાન જે છે ને, તો એમાં શું હોય છે કે એમાં દ્રવ્ય ગુણ પર્યાય એ ફિક્સ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, એ ચેન્જ નહીં થાય. તો એવા ટાઈપનું ધ્યાન છે આ. અને આ ધ્યાનમાં ચડતા શું થાય છે, અધ્યવસાયોની વિશુદ્ધિનું સ્તર એ વધતું જાય, પ્રતિ સમય વધતું જાય. કર્મો જે છે એ એટલે કે જે ગુણ સ્થાનકના ક્રમમાં આગળ વધી જાય, અને પછી શું થાય છે, ચારે ચાર ઘાતી કર્મોનું એ જીવ નાશ કરે છે અને કેવળ જ્ઞાન એને પ્રગટ થાય છે. એવું છે આ અપૃથકત્વ, વિતર્ક, અવિચાર શુક્લ ધ્યાનનું પ્રકાર. ઓકે, ધ્યાન રાખવાનું. પછી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રદેશ બંધ ડેશ થી થાય છે. તો જે બંધ તત્વ છે, બંધ તત્વમાં 4 ટાઈપના બંધનો
સ્વરૂપ આપણને સમજવાનું હોય છે. તો એમાં પ્રદેશ બંધ ચોથા પ્રકારનું બંધ છે. તો એ શેના કારણે થાય છે? તો તે છે મન, વચન અને કાયાના યોગ. એના કારણથી આ હેતુ છે, પ્રદેશ બંધનો હેતુ છે. એના કારણથી પ્રદેશ બંધ થાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. જે પ્રકૃતિ બંધ છે, જે પહેલું બંધ છે પ્રકૃતિ બંધ, તે અને જે ચોથું બંધ છે પ્રદેશ બંધ, એટલે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ, આ બંને યોગના કારણે થાય છે. અને જે બીજું અને ત્રીજા પ્રકારના બંધ છે, એટલે બીજું કયો છે સ્થિતિ બંધ અને ત્રીજું છે રસબંધ. તો આ બંને આ કશાયથી થાય છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે વલ્કલ ચીરી ડેશ અને ડેશ સિદ્ધ હતા. તે કયા હતા? અન્ય લિંગ સિદ્ધ અને પુરુષ લિંગ સિદ્ધ. અન્ય લિંગ એટલે કે જે પણ અન્ય લિંગમાં રહેલા હોય, અન્ય ધર્મીના વેશમાં રહેલા હોય અને એ અવસ્થામાં કર્મ નિર્જરા કરે, આઠે આઠ કર્મોનો નાશ કરે અને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરે, તો એવા કયા હોય છે? અન્ય લિંગ સિદ્ધ કહેવાય છે. તો એ વલ્કલચિરી એ અન્ય લિંગ સિદ્ધ હતા અને પુરુષ લિંગ, કારણ કે તે પુરુષ હતા. તે ધ્યાન રાખવાનું. એમાં ઓકે, બીજા બધા ઓપ્શન્સ એમના માટે એ વેલિડ નથી. ઓકે, ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહીં આપેલમાંથી કયો પ્રાયશ્ચિત્તનો પ્રકાર નથી? તો જે વિધિ ગ્રહણ છે એ પ્રાયશ્ચિત્તનો પ્રકાર નથી. બાકી બધા જે છે વિવેક, મિશ્ર અને છેદ, એ ત્રણે એ પ્રાયશ્ચિત્ત પ્રકાર છે. પણ વિધિ ગ્રહણ જે છે તો તે પ્રાયશ્ચિત્તો પ્રકાર નથી, પણ એ કોનું પ્રકાર છે? એ જ્ઞાન વિનયનું પ્રકાર છે. આ જ્ઞાન વિનયનું ચોથું પ્રકાર છે, એ ધ્યાન રાખવાનું. અને જે પ્રાયશ્ચિત્તા જે આ વિવેક, મિશ્ર, છેદા બધા પ્રાયશ્ચિત્તા પ્રકાર છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉત્કૃષ્ટથી એક સમયમાં ડેશ જીવો મોક્ષ પામી શકે છે? તો કેટલા હોય છે તે ઉત્કૃષ્ટથી? 108. 108 જેટલા જીવો, એટલે કે જે આખો 14 લોક છે ને, આખા 14 લોકમાં એ પણ મનુષ્ય લોકમાં રહેલા જે જીવો છે, તો આખા મનુષ્ય લોકની અંદર એક જ સમયમાં, ભલે અલગ અલગ જગ્યા હશે ચાલશે, એ પણ મનુષ્ય લોકની અંદર કઈ પણ જગ્યા હશે ચાલશે, પણ એક જ સમયમાં અલગ અલગ જગ્યાથી કે એક જ સાથે એક જ જગ્યાથી ટોટલ નંબર ઓફ જીવો મોક્ષ પામી શકે, એ ટોટલ મેક્સિમમ કેટલા હોઈ શકે છે? તે 108 છે. તો એમાં એક્ઝામ્પલ ઋષભદેવ ભગવાન વગેરે, એમના જે 99 પુત્ર, 8 પૌત્ર, તો એ બધા ટોટલ 108 જીવ તેઓ એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી હતી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, શરીરને સ્વચ્છ કરવા સ્નાન કરવાની ઈચ્છા નહીં કરે તેને અશુચિ ભાવના કહેવાય. તો આ સાચું છે કે ખોટું? આ ખોટું વાક્ય છે. ઓકે, એમાં સાચું શું છે? જે આ અશુચિ ભાવનામાં શું આવે છે? મેઇન તો અશુચિ ભાવના, આ ક્વેશ્ચનમાં ઘણા જણે ગડબડ કરી હતી. પહેલા તો વિચારવું અશુચિ ભાવના શું છે. અશુચિ ભાવનામાં શું વિચારણા, શું ભાવના ભાવવાની હોય છે? એમાં ભાવવાની હોય છે કે જે આ શરીર છે એ આખો અશુચિમય વસ્તુઓથી બનેલું છે. અશુચિમય વસ્તુઓથી બનેલું છે આ શરીર. તો એવા શરીર ઉપર રાગ શા માટે કરવાનું? જેમ કે મલ્લિકુમારીએ આવી જે બીજા આવ્યા હતા ને એને પરણવા માટે, જે 6 રાજકુમારો, તો એ જ આ અશુચિ ભાવના ભાવીને એમને એવી રીતે મલ્લિકુમારીએ એવી રીતે પ્રતિબોધ આપ્યું હતું, એમ સમજાવ્યું હતું, અને એના કારણે એમને વૈરાગ્ય પમાડ્યો હતો. તો આ અશુચિ ભાવના છે. એટલે કે શરીર કેવું છે, એને કેટલું પણ સુગંધી દ્રવ્યો લગાડીએ, કેટલું પણ પરફ્યુમ આપણે સ્પ્રે કરીએ, કે સરસ સરસ ટેસ્ટી સુગંધી ભોજન પણ આપીએ, છતાં પણ
બધું ટ્રાન્સફોર્મ થઈ જાય છે અશુચિમાં, દુર્ગંધી અશુચિમાં. અને કેટલી કેટલી બધા શું કહેવાય અશુચિઓ કન્ટિન્યુઅસલી એમાંથી ઝરતી હોય શરીરમાંથી. તો આવા શરીરના રંગ, બાહ્ય રંગ રૂપ ઉપર આપણને શા માટે રાગ કરવાનું કોઈના ઉપર, કોઈના પણ શરીર ઉપર? તો આવી ભાવના ભાવી તે શેમાં આવે છે? તે આવે છે અશુચિ ભાવનામાં. ઓકે, એ ધ્યાન રાખવાનું. પણ હવે આ શું છે, શરીરને સ્વચ્છ કરવા, સ્નાન કરવાની ઈચ્છા નહીં કરે. આ શું છે કે શરીરને સ્વચ્છ કરવા માટે, વારંવાર સ્વચ્છ કરવા માટે સ્નાન કરવાની ઈચ્છા નહીં કરવી, તો તે આ કરવું તો એ શું છે, શેમાં આવે છે? એ મલ પરિશહમાં આવે છે. ધ્યાન રાખવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા ઘણા જણ અહીંયા મિસ્ટેક કરી હતી. મલ પરિશહમાં શું આવે છે? શરીર ઉપર કઈ પણ એવો મેલ કે લાગ્યું હોય તો પણ એને સ્વચ્છ કરવા માટે સ્નાન કરવાની ઈચ્છા નહીં કરે, પણ તે સહન કરવાનું, તો એને કહેવાય મલ પરીક્ષા, આપણે સહન કર્યું કહેવાય છે. તો એ પરીક્ષામાં આવે છે અને આ અશુચિ ભાવનામાં એ અલગ જ ભાવના છે, એટલે આ ખોટું વાક્ય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ડેશ પરોક્ષ જ્ઞાન છે. તો એમાં રાઈટ આન્સર છે શ્રુત જ્ઞાન. ઓકે, તો પરોક્ષ જ્ઞાન શું હોય છે કે જ્ઞાન તો આત્માને જ થાય. જ્ઞાન તો શું આત્માને જ થાય. શ્રુત જ્ઞાન આત્માને જ થાય. પણ શું હોય છે કે એમાં શું હોય છે કે જે શું કહેવાય ઇન્દ્રિય જે છે, તો એ સાધનની જરૂર પડે છે. જે મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, આ બંને જ્ઞાન જે છે ને, તો એ થવા માટે થાય તો આત્માને, પણ એને સાધનની જરૂર પડે છે, ઇન્દ્રિયોની જરૂર પડે છે. પણ આ બાકીના જે જ્ઞાન છે, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન, આ ત્રણ જ્ઞાન કેવા કહેવાય છે? પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. કારણ કે એને કોઈ પણ સાધનની જરૂર નથી પડતી. કોઈ પણ ઇન્દ્રિય રૂપી સાધનો જે છે ને, પૂતગલો, એને સાધનોની જરૂર નથી પડતી, ડાયરેક્ટ આત્માથી જ થાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો આ ત્રણ છે, અવધિ, મનોપર્ય અને કેવલ જ્ઞાન. આ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. ડાયરેક્ટ આત્મા વડે અવધિ જ્ઞાનમાં રૂપી મર્યાદા, અમુક મર્યાદામાં રહેલી રૂપી વસ્તુઓ દેખાય છે. મનોપર્ય જ્ઞાનથી શું થાય છે? ડાયરેક્ટ આત્મા વડે શું થાય છે? જે મનના ભાવો છે, એ મનના ભાવો જાણી શકે છે જીવ. એ પણ મનુષ્ય લોકમાં રહેલા જે પણ હોય, તો એમના મનના ભાવો જાણી શકે છે જીવ. અને કેવલ જ્ઞાન શું છે? એ પણ ડાયરેક્ટ આત્મા વડે જ થાય છે. ડાયરેક્ટ આત્મા વડે લોકાલોક, એટલે લોક માત્ર લોક નહીં, અલોકમાં પણ રહેલા જે પણ લોક અને લોકાલોકમાં રહેલા જેટલા પણ દ્રવ્યો હોય છે, એ બધા દ્રવ્યોના બધા જ ભાવો એક જ સમયમાં, એક જ સાથે એ જાણી અને જોઈ શકે છે. તો એવું છે આ કેવલ જ્ઞાન. ઓકે, ધ્યાન રાખવાનું. તો એવી રીતે હોય છે. ઓકે, તો આવી રીતે આપણે આ બધા ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા. હવે આપણે જૈનોલોજી પાર્ટ 4 માં આગળ, હવે નેક્સ્ટ વીક આપણે પ્રવેશ કરશું. તો એનું એ મિનિંગ નહીં કે જૈનોલોજી 1, 2 અને 3 બધું ભૂલી જવાનું. જ્યારે પણ આપણને લાગે એક બે વખત આપણને વાંચી લેવાની, ગોથ્રુ કરી લેવાની આ બુક આખી. અને હા, એક કરેક્શન કરવાનું છે આ જૈનોલોજી પાર્ટ 3 બુકમાં. પેજ નંબર 87 છે ને એમાં. ઓકે, આપણે શું વાત કરતા હતા કે અહીંયા એક કરેક્શન કરવાનું છે, તો બધાને પોતપોતાના બુક્સમાં કરી લેવાનું. ને તો આ જે ટેબલ છે ને, તો આ ટેબલમાં કરેક્શન કરવાનું છે. જે વેદનીય કર્મ છે એની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડાકોડી સાગરોપમ વર્ષોની છે. અને જઘન્ય સ્થિતિ શું છે? 12 મુહૂર્ત છે. ઓકે, અંતર મુહૂર્ત નથી, તો એ કરેક્શન કરવાનું છે. અને પછી અહીંયા નામ કર્મ અને ગોત્ર કર્મ, એમની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કોડાકોડી સાગરોપમ છે. પણ જઘન્ય સ્થિતિ કેટલી છે? 8 મુહૂર્ત છે, અંતર મુહૂર્ત નથી. તો એ કરેક્શન કરવાનું છે. તો આ વેદનીયની 12 મુહૂર્ત અને નામ અને ગોત્ર કર્મની 8 મુહૂર્ત, આટલી એની જઘન્ય સ્થિતિ છે.
ઓકે, અને બાકી જે દેખાય છે અહીંયા કયા છે? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય. આ ત્રણની કેટલી છે? અંતર મુહૂર્ત છે, અંતરાય પણ, અંતરાય કર્મ. આ ચારની કેટલી છે? અંતર મુહૂર્ત. અને આયુષ્ય કર્મની કેટલી છે? 256 આવલિકા. તો હવે અહીંયા આપણે જૈનોલોજી પાર્ટ 1 માં આપણે શું ભણ્યા હતા? અંતર મુહૂર્ત એટલે શું? એક રેન્જ હોય છે, એ ધ્યાન રાખવાનું. એક અંતર મુહૂર્ત એટલે કે શું? એનું કોઈ સ્પેસિફિક અમાઉન્ટ ઓફ એવી રીતે સમય નથી, પણ શું છે? કેટલું હોય છે? એક અંતર મુહૂર્ત 9 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ઓછું, બરાબર? એટલે અંતર મુહૂર્તનું શું છે? એક રેન્જ છે. 9 સમયથી કરીને કેટલું? 9 સમયથી કરીને 48 મિનિટ્સ શું કહેવાય? એક ઘડી કહેવાય, સોરી 2 ઘડી કહેવાય ને. 48 મિનિટ્સનું આપણે એક સામયિક કરીએ તો એક સામયિક કેટલી ઘડીનું હોય? 2 ઘડીનું હોય સામયિક, એ ધ્યાન રાખવાનું. 48 મિનિટ્સ એટલે 2 ઘડી. તો 2 ઘડીમાંથી માઇનસ એક સમય, એટલે 9 સમયથી કરીને 48 મિનિટ્સ એટલે કે 2 ઘડીમાંથી એક સમય ન્યૂન. આટલું ટોટલ એક જે રેન્જ છે, આમાંથી કેટલું પણ હોઈ શકે, આટલા એના વચમાંથી કેટલું પણ હોઈ શકે, એને શું કહેવાય? એક અંતર મુહૂર્ત. ઓકે, તો તે અંતર મુહૂર્તની ડેફિનેશન છે. તો એ એક અંતર મુહૂર્ત જગરની સ્થિતિ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય અને મોહનીયની હોય છે. પણ જે આ દેખાય છે આપણને, જે વેદનીય કર્મ છે, વેદનીય નામ અને ગોત્ર કર્મ, એમનું કેટલું છે? વેદનીયનું 12 મુહૂર્ત અને નામ અને ગોત્ર કર્મનું 8 મુહૂર્ત. ઓકે, તો એ મુહૂર્ત અહીંયા એ લખવું જરૂરી છે. અહીંયા અંતર મુહૂર્ત આવે તો રોંગ થઈ જાય. ઓકે, 12 અંતર મુહૂર્ત એટલે કેટલા? એક વેરિયેબલ થઈ જાય પછી. જેમ આપણે અહીંયા દેખાય છે અંતર મુહૂર્ત એટલે 9 સમયથી 48 મિનિટ્સ માંથી એક સમય ઓછો, એટલે એટલે કઈ સ્પેસિફિક નથી અહીંયા, રાઈટ? વેરિયેબલ થઈ જાય છે, કંઈ પણ હોઈ શકે. એટલે અંતર મુહૂર્ત નહીં આવે, પણ અહીંયા શું આવે? એક્ઝેક્ટ મુહૂર્ત આવે છે. અને એક મુહૂર્તમાં કેટલું હોય છે એક્ઝેક્ટલી? એક મુહૂર્તમાં કેટલું આવે છે? એક મુહૂર્ત એટલે કે એક્ઝેક્ટલી શું? 48 મિનિટ્સ. એક મુહૂર્ત એટલે એક્ઝેક્ટ 48 મિનિટ્સ, એટલે એક્ઝેક્ટલી કેટલા? 2 ઘડી, આખી 2 ઘડી. એક્ઝેક્ટ એટલે કે એક્ઝેક્ટલી કેટલા? 6 5 5 3 6 ક્ષુલ્લક ભવ, એટલે કે એક્ઝેક્ટલી કેટલા? 77 લવ. એટલે આટલું સ્પેસિફિક હોય છે એક મુહૂર્તનું, આટલું સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ અથવા તો 2 ઘડી અથવા તો 65,536 ક્ષુલ્લક ભાવ અથવા તો 77 લવ, એટલે સ્પેસિફિક હોય છે આ. તો 12 મુહૂર્ત એટલે આપણે પ્રોપર કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઓકે, 12 મુહૂર્ત એટલે કેટલું? 12 મલ્ટીપ્લાય બાય આ 2 ઘડી કરીએ અથવા તો 12 મલ્ટીપ્લાય બાય 48 મિનિટ્સ કરીએ તો મિનિટ્સમાં આવે. એટલે આપણે એવી રીતે મલ્ટીપ્લાય કરીએ તો એવી રીતે આપણને આ યુનિટ્સમાં આવી જાય. અને સિમિલરલી 8 મુહૂર્ત છે, એટલે આ સ્પેસિફિક છે. પણ અહીંયા જો અંતર મુહૂર્ત અહીંયા લખી લઈએ તો શું થાય? બધું ગડબડ થઈ જાય. કારણ કે એક અંતર મુહૂર્તનું કોઈ સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન નથી. આ એક રેન્જ છે, વેરિયેબલ છે. અહીંયાથી અહીંયા કેટલું પણ હોઈ શકે, એ ધ્યાન રાખવાનું. અને આવી રીતે મુહૂર્ત બધા મળીને આપણે ટોટલ 30 મુહૂર્ત જ્યારે ભેગા થાય, 30 મુહૂર્ત જ્યારે ભેગા થાય તો ત્યારે શું થાય? એક અહોરાત્રી કહેવાય. 24 hours એક અહોરાત્રી કહેવાય. એટલે 15 મુહૂર્ત હોય ટોટલ, તો એક દિવસ અથવા તો એક રાત્રિ, એટલે કેટલું ડિફરન્સ થઈ જાય છે. એટલે અહીંયા બધાને ધ્યાન રાખવાનું આ વસ્તુમાં. હવે જૈનોલોજી પાર્ટ નેક્સ્ટ આગળ કયું છે? જૈનોલોજી પાર્ટ 4th. હવે આપણે ઘણા જણે એડમિશન લઈ લીધું છે, તો હવેથી આપણું આ જૈનોલોજી પાર્ટ 3 નો અહીંયા આ લાસ્ટ ક્લાસ હતું આજનું. હવે બધા ગ્રુપમાં મેસેજીસ હવે નવા ગ્રુપમાં આપણે મોકલશું, નવી લિંક આપણે મોકલશું. જૈનોલોજી 4માં જેમણે પણ એડમિશન લીધું હશે તો પછી એમને બધાને જોડાવાની વિનંતી છે.
અને પછી એમાં આપણે નવી લિંક મોકલશું અને ત્યાં પછી એ સ્ટાર્ટ થશે તો એ જોઈન કરવાનું. એમાં હવે ન્યૂ સિલેબસ, આગળના નવા નવા સરસ એવા પદાર્થો એ બધું શીખવા મળશે આપણને. ઓકે, ઘણું ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ એન્ડ ઓલ છે. તો એવી રીતે પાર્ટ 4 કરશું, પછી પાર્ટ 5 અને પાર્ટ 6 એવી રીતે આપણે આગળ વધતા જશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જેતિ શાસનમ. કોઈને કોઈ એવું થયું હોય, મન દુઃખ થયું હોય તો જાણતા અજાણતા તો બધાને મિચ્છામિ દુક્કડમ.